તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે આજે આ વિડીયો જોઈ લો છે, કેમ કે તમને ખબર હશે કે જ્ઞાનીબેનની સભામાં તમે જતા હશો, તમને કાંઈ નહીં મળતું હોય, બરોબર? પણ આ તમે સભા જે જોઈ લો, ખાસ કરીને રેખાબેન ચૌધરી આજે પાલનપુરમાં આવ્યા હતા અને મોટી જનસભા હતી। લગભગ મિત્રો 20 થી 40 હજાર લોકો ઉમટ્યા હતા અને ત્યાં ખુરશીઓની પણ જગ્યા નથી રહી અને ત્યારબાદ મિત્રો જમવાની સુવિધા હતી। મને તો ખૂબ જ સારું લાગ્યું, સાથે સાથે આખા પાલનપુરને સારું લાગ્યું છે। અને લોકો ખાલી પાલનપુરના નહીં મિત્રો, થરાદ, ધાનેરા, વાવ, સુઈગામ એ બાજુથી પણ લોકો આવ્યા હતા, બરોબર? અને આ બાજુ વાત કરવામાં આવે તો અંબાજી, દાંતા, આ બધા વિસ્તારમાંથી લોકો આવ્યા હતા અને ત્યારબાદ જનસભા સંબોધી અને જનસભા જ્યારે સંબોધી દીધી જ્યારે રેખાબેન ચૌધરીએ, અને ત્યાર પછી મિત્રો જમવાનું હતું ને ખરેખર આ જમવાનું જોઈને બધા લોકો ખુશ થઈ ગયા હતા અને કીધું હતું કે હા ભાઈ, આપણો તો વોટ ભાજપમાં જ છે। અને ખાસ કરીને જે લોકો કહેતા હોય છે કે વિકાસ નથી થયો, તો મિત્રો વિકાસ તો બહુ થયો છે, આપણે પણ જોઈએ છીએ ને તમે પણ જાણીએ છીએ। પછી તમારા મગજનું છે કે વિકાસ થયો છે કે નથી થયો, બાકી મિત્રો ભાજપની સરકારમાં વિકાસ તો થયો જ છે। હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરી આજે પાલનપુરમાં આવ્યા હતા અને જો જમવાની વાત કરવામાં આવે તો જમવામાં મિત્રો હતું મગનું શાક, બરોબર? ગરમા ગરમ હતું, મગનું શાક હતું અને ચોખ્ખા ઘીનો શીરો, ત્યારબાદ દાળ અને ભાત, અને આ ખાઈ રહ્યો ને જો છેલ્લે છાશ ના હોય તો ભાઈ જમવાનું અધૂરું જ છે। તો છાશ હતી એકદમ ઠંડી ઠંડી છાશ હતી આવી ગરમીની સિઝનમાં, તો ભાઈ બધા લોકો તો ખુશ થઈ ગયા હતા અને ખાસ કરીને રેખાબેન ચૌધરીના નામનો એક ઝલક જ આખા પાલનપુરમાં છવાઈ ગયો હતો કે હા ભાઈ, રેખાબેને જે કર્યું છે આ જોઈને બધા લોકો ખુશ થઈ ગયા હતા। જનસભા તો સંબોધી મિત્રો 11-12 વાગે જેવી, એની સાથે સાથે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવાની પણ સુવિધા બાજુમાં હતી, એટલે ખરેખર મિત્રો જે જમવું હોય તમે જાતે લઈને જમી શકો છો અને ખરેખર લોકોએ જમ્યા હતા। અને સાથે સાથે જમવાની વાત કરવામાં આવે તો ક્વોલિટી મિત્રો એક નંબરની હતી અને ખરેખર 10માંથી 10 રેટિંગ આપી શકાય એ પ્રકારની ક્વોલિટી હતી। ચોખ્ખા ઘીનો શીરો હતો મિત્રો, તો ખરેખર આ તો આપણને સારું લાગ્યું। બાકી તમે કહેજો મિત્રો કે આવું તમે ફેસિલિટી ક્યારે જોઈ છે કોઈની સરકારમાં? તમે ક્યારેય નહીં જોયું, બરોબર? પરંતુ આજે આ રેખાબેનની સભામાં ખરેખર એક પાલનપુરની આખી ઝલક જ અલગ જોવા મળી છે, બરોબર? બાકી તમે શું કહેશો ભાઈઓ? કમેન્ટ કરીને જરૂર બતાવજો।